જય હિન્દ મારા ખાખીના યોદ્ધાઓને કેમ છો? મજામાં ને? હું આશા રાખું તમે મજામાં હશો. એક જોરદાર થોડીક વાતચીત કરવાની છે પોલીસ ભરતી બાબતે, અને ઘણા લોકો નવા જોડાણા છે આપણી ભેગા. હમણાં ઇન્સ્ટાગ્રામમાં આપણે વધારે એક્ટિવ રહી છીએ, અને ત્યાં પણ આપણે 10 કે ઉપર ફોલોવર થઈ ગયા છે, અને બધા એક્ટિવ ફોલોવર ટૂંકમાં બધા તૈયારીવાળા છે અત્યારે. એટલે બધાને અલગ અલગ પ્રશ્ન બધા મૂંઝાતા હોય, થોડીક તમને લઈને લાઈન આવ્યો છું. અને એક વસ્તુ એ પણ છે કે મને થોડીક વસ્તુનું દુઃખ થાય છે વાતનું, કે મારા જે જૂના બધા મિત્રો અમે યુટ્યુબમાં જે જોડાયેલા હતા ને, જે મારા વોટ્સએપમાં છે, બધા 3500+ વોટ્સએપમાં મારા ફ્રેન્ડો છે, એમાં ઘણા જે જૂના વિદ્યાર્થીઓ શું નહીં બહુ જ ફેલ થયા છે. એ વાતથી બહુ જ દુઃખ થાય છે, કેમ કે અત્યાર સુધી મેં બધા ભેગા તૈયારીમાં હેલા જતા હતા, અને એમાંથી વચમાં ખડી ગયા એટલે થોડુંક બહુ દુઃખ થયું છે. હું તમને સાચી વાત કરું ને, હવે તમને બધાને એવું થતું છે કે અરુણભાઈ રહ્યા ને આ રીતના બોલે છે, પણ હું ખરેખર વિડીયોમાં કોઈ વસ્તુ ખોટું નથી બોલતો. હું વિડીયોમાં બધી રિલેટી સાચું જ બોલું છું. સમજાણું? કોઈ બી રીલ નાખો તો ભલે, અને આમાં વિડીયો યુટ્યુબમાં નાખો તો ભલે, મારા માહિતી એકઠી થાય, માહિતી કમ્પ્લીટ થાય પછી હું વિડીયો બનાવતો હોઉં છું. હું તમને હાજરીને કહું છું કે આપણા જેટલા લોકો જ્યાં આપણામાં વોટ્સએપમાં 3500 ઉપર ફ્રેન્ડો છે, અને આ 4000 ઉપર આમાં છે કંઈક આપણે શું કહેવાય યુટ્યુબમાં, અને 10 કે ઉપર ઓલામાં ઇન્સ્ટાગ્રામમાં છે. એમાંથી હું તમને કહું તો મોસ્ટ ઓફ જે તૈયારીવાળા છે ને, એ લોકોના મેસેજ એવા આવે છે કે એ લોકો ફેલ થયા છે, મોસ્ટ ઓફ તૈયારીવાળા. અને તમે સાચું નહીં માનો કે પર ડે 4, 5, 6 જણા 7 જણા મને એવા હાવ નવા જ આવે છે, એને કાંઈ ખબર જ નથી જી. બોલો, એ મને એમ કે છે અરુણભાઈ કયા પુસ્તકથી શરૂઆત કરવાની. એટલે રેસ બહુ જ ઘટી ગઈ છે. આ જે બધા કહે છે ને એ વાત 100% સાચી છે. રેસ બહુ જ ઘટી ગઈ છે. આમાં ઘણા એવા પાસ થયા છે તૈયારીવાળા, પણ આમાં નવા પણ એટલા એડ થયા, જૂના ઘણા નીકળી ગયા છે, જે ઓલરેડી પહેલે તૈયારી કરતા હતા ને વરસથી ઈવડાઈ. અને એ વાતથી બહુ જ દુઃખ થાય છે, કેમ કે આપણે કોઈ જોડે ઓલું વિચારતા ને જરીક પણ નેગેટિવ. આપણે બધા માટે પોઝિટિવ જ વિચારવી છે. ટૂંકમાં બધા પાસ થયા હોય તો બધાને એક્ઝામ દેવાનો મોકો મળે. સમજાણું? અને બધાએ પોતાના હાટું થઈને કરતા હોય છે. સમજાણું? હું હોય તો ભલે, તમે હોય તો ભલે, કોઈ બી માણસ ફેલ થાય ને આપણને દુઃખ થાય. સમજાણું? એ પણ મહેનતથી, આમાં થોડું કોઈ બીજું કોઈ મહેનતથી આગળ આવવાનું છે. એ માણસ મહેનત કરતો, સમજાણું? પણ કોઈ કારણોસર સમજી લો બધા એમ કે ગ્રાઉન્ડ, હવે આપણે રનિંગ હોય, આજ ઘણા એવા હતા જેને ગ્રાઉન્ડ વ્યવસ્થિત દોડ પૂરી કરી નાખી હતી, 7 શ્રેષ્ઠમાં કાઢ નાખ્યા, ઘણા નાઇડમાં કાઢ નાખે. આ રીતના અલગ અલગ બધી વસ્તુ હોય. એક વાત પહેલાં એ જણાવીશ કે જેટલા લોકો ગ્રાઉન્ડ હજી બાકી છે એ વ્યવસ્થિત થોડુંક ધ્યાન દેજો ગ્રાઉન્ડમાં, અને ધ્યાન રાખીને ગ્રાઉન્ડ પૂરું કરી નાખજો. ગ્રાઉન્ડ થઈને પાસ થશો ને તો બધી વસ્તુ મહત્વની છે, તો તૈયારી તમારી કામ લાગવાની છે. બાકી હું ડેલી એવા કેસ જોઉં છું ને, ડેલી હું વાતચીત કરું. હમણાં હું 2.5 મહિનાથી આમાં જ છું, તમે આજુ નહીં માનો, ડેલી આમાં જ હું આમાં રહું છું. એટલે બધાને મારે ખાસ નર્મ વિનંતી છે, જેને પણ ગ્રાઉન્ડ બાકી હોય વ્યવસ્થિત ગ્રાઉન્ડ પહેલાં પૂરું કરી નાખજો. અને તૈયારી ન ચાલુ કરી હોય તૈયારી વ્યવસ્થિત ચાલુ કરી દેજો, જો તમારે પોલીસ લાઇનમાં જવાનું હોય. અને ઘણા લોકો એમ કે છે અરુણભાઈ અમે તો તૈયારી કમ્પ્લીટ થઈ ગઈ છે, પણ હવે આમ ટૂંકમાં શું કહેવાય નેગેટિવ નકું થયા રાખે છે. પણ હવે તમે કમ્પ્લીટ તૈયારી કરી વાળી છે, એટલે હવે તમે થોડુંક એવું થવાનું જ તે. બસ તમે જે કાંઈ શું કહેવાય તમારો ગળો જે કાંઈ ભેરો છે એને વ્યવસ્થિત તમારે રાખવાનો હોય, એને સરકાવવા દેવા નથી. સમજાનું? વ્યવસ્થિત આપણે એનો ભેરો રાખવાનો છે. અને તમે જો મોસ્ટ ઓફ જૂના જ ફેલ થયા, નવા જ નહીં, જૂના જ તે. નવા તો કાંઈ વાંધો નહીં, તૈયારી ન કરી હોય તો એવું થાય, પણ આ તો તૈયારી વાળ મોસ્ટ ઓફ ફેલ થયા. તમે જુઓ ને કે મારે પેલા સમથિંગ 1500 ફ્રેન્ડ પેલા જૂના હતા, ગયા વર્ષથી મારા ભેગા જોડાણા હોય ને એવું, ટૂંકમાં લોંગ ટાઈમ વાળા એમ. એમાંથી લગભગ મોસ્ટ ઓફ કોઈ પારો પાસ થયા હોય, બાકી તો મોસ્ટ ઓફ બધા મેસેજ કરો અરુણભાઈ હું ફેલ થયો, અરુણભાઈ હું ફેલ થયો. અને બેનો હોય તો બેનો પણ ફેલ થાય છે. સમજણ? બહુ ઓછા જેવું જ માત્રામાં પાસ થાય છે એમ. એટલે આપણા ભેગું તો આ રીતના બધું થાય છે આપણા મિત્ર મંડળમાં. તો બીજી વાત એ કરું કે જે નવા લોકો છે વ્યવસ્થિત સિલેબસ લઈને તૈયારીમાં બેસી જાય, અને વ્યવસ્થિત બનતા સુધી શું કહેવાય જેટલું પણ કંઈ કરો એ મજબૂત કરજો. બાકી બહુ મોટું ટૂંકમાં દરિયામ ન ઉતરતા, મારા શબ્દ તમે સમજજો, દરિયામ બહુ ન ઉતરતા, ટાઈમ ઓછો છે. અને ઘણા એમ કહે છે અરુણભાઈ જોબું ચાલુ છે, કંઈ ખબર નથી પડતી હું કેમનું કરું. પણ હવે તમારે જોબ થોડાક ટાઈમ તમારે મૂકવી પડે, કેમ કે હવે આમાં તો હું તમે કહું છું તમે જોબ મૂકી દો ને તો તમારા માટે 2-3 મહિના 2 મહિના જે કાંઈ સમય છે ને એ તમારે બહુ ઓછો કહેવાય. સમજો છો ને કે તમે 2 મહિના કન્ટિન્યુ બેવો ને તોય ભેગું નથી થાય મારા નજર પ્રમાણે. બાકી તો તૈયારી પાસ કરવા ગમે એમ કરી નાખે. આ તો જસ્ટ વાત કરી છે, આપણે સમૂહમાં વાત કરી છે કે સિલેબસ એવડો મોટો હોય અને વ્યવસ્થિત ભેગું કરું. કેમ કે મેં પોતે મારા ઘર લગભગ ટોટલ એકેડમીના પુસ્તક હશે, ટોટલ એકેડમીના મારા પુસ્તક આવી ગયા. અમારે મિલનભાઈ કરીને છે મારા ફ્રેન્ડ, ઓલા શું કહેવાય યુવાન હતા, એ પુસ્તક લગભગ એમને મને આપ્યા. એટલે લગભગ પુસ્તક બધા મારા આવી ગયા છે. અને એમાં મોસ્ટ ઓફ મેં એક પુસ્તક કર્યું લગભગ 3 વાર રિફેર કર્યું હોય છે. સમજાણું? હવે
બધાય પુસ્તક મેં 3 વાર રિફર કર્યા છે, તો અત્યારે મને પણ કાંઈ યાદ જ નથી. એમાં થાય છે હું નવો જ છું તૈયારીમાં, હજી હાવ નવો છું એવું લાગે છે. એટલે જે કાંઈ તમારી તૈયારી કરો એ વ્યવસ્થિત ભલે થોડી કરો પણ બેસ્ટ કરજો, સમજો. એમાં માર્ક આપણો જવો જોઈએ નહીં. ગણિતે ઘણા નથી આવડતું, પણ ગણિતમાં એવું છે, ગણિત હું પોતે 1 વર્ષથી કરું હજી મને નથી આવડતું. હું તારે ચેલેન્જ છાતી ઠોકીને કહું ગણિત નથી આવડતું. 1 વર્ષથી મહેનત કરું, છાતી ઠોકીને કહું ગણિત નથી આવડતું. એટલે ટેન્શન નથી લેવાનું, જેટલું આપણે થાય એટલું કરવાનું છે, ખોટું ઓલું કાંઈ નહીં. અને જેટલા પણ નવા લોકો હોય એ લોકોનું ખાસ કહીશ કે તમે રહ્યા ને એકવાર વ્યવસ્થિત તમે સિલેબસ ગમે લઈ લો અને કોઈ નોટ ન બનાવતા. કેમ કે નોટ બનાવશો બધું કરશો તમારો ટાઈમ બહુ વેડફાશે. નોટના જગ્યાએ તમે હાઇલાઇટ કરજો, પછી તમને જે યોગ્ય લાગે એ. આ તો હું તમને ખાલી કહું છું, તમે હાઇલાઇટ કરજો. તો હાઇલાઇટ કરો ને તો પછી તમારે જે ડિવિઝન કરવાનું થાય ને તો સીધા પોઈન્ટ જ વાંચવાનું રહે, આખી બુક ખોટી ખોલવાની ન રહે એમ. એટલે તમને થોડુંક ફાયદો થાય. અને હા, જો કાલે આપણે રવિવારે પ્રિલિમનું જીપીએસસીનું પેપર હતું, એ પેપર બહુ સારું હતું. ગણિત રીઝનિંગના દાખલા થોડાક આપણને આવડે એવા હતા, ટૂંકમાં આવડે એવા હતા એમ કયા કાંઈ એમ. એવું જો રહે લેવલ તો બહુ મજા આવે થોડુંક એમ. આપણને થોડુંક ફાવે છે, નથી આવડતું એને થોડોક વાંધો ન આવે. બાકી જેને ગણિત કમ્પ્લીટ આવડે છે ને એમાં 1 માર્ક આપણે નહીં જવા દે, હું ગેરંટી તમને મારું છું. જેને ગણિત કમ્પ્લીટ આવડે છે એવું પેપર નીકળ્યું તો એવડો ગણિતના માર્ક નહીં જવા દે. કેમ કે અમે બકુલ સર લાઈવ કરાવતા એમાં જોઈન્ટ હતો હું, એમાં એક ભાઈબંધનું પેપર આવ્યું ને બાકી 1 જ ક્વેશ્ચન 1 કે 2 ખોટા હતા, બાકી બધા સાચા હતા એના એમ. એટલે મેન વસ્તુ એ છે. અને બીજી વાત એ છે કે જીપીએસસીનું પેપર લેવાનું ને એમાં પાર્ટ બીની આપણે એક બુક નવી બનાવી છે. આ બુક મેં આખી સોલ્યુશન નથી કરી, પણ ખાલી મેં કરંટ જોયું હતું. કેમ કે હમણાં મેં આમાં જાન્યુઆરી મહિનાનું ખાલી વ્યવસ્થિત 15 પેજ મેં આમાં નોટ કર્યા છે. 15 પેજ નોટ કર્યા હતા જાન્યુઆરીના, એમાંથી 4 ક્વેશ્ચન હતા. સમજો, આ હું તમને નથી કહું તમે મેં આમાં નોટ કર્યું મારામાં આયરન પૂછાણું એમ નથી, ખાલી જસ્ટ વાત કરું છું. આ પાર્ટ બી કોન્સ્ટેબલને મેં બનાવી છે આખી, આપણો પાર્ટ બી કોન્સ્ટેબલ આખો. એમાં કરંટ મેં ઓગસ્ટથી જાન્યુઆરી મહિનામાં લખ્યું હોય, બધાના 12-13 પેજ નાખ્યા છે મહિનાના. એટલે બહુ જ હાઇલાઇટ પોઈન્ટ એ અંદર આપણે નોટ કર્યો છે, બાકી બીજું કંઈ મેં કર્યું જ નથી. પણ એમાંથી નકરા જાન્યુઆરીના 15 પેજ હતા, એમાંથી 4 ક્વેશ્ચન હતા આ જે જીપીએસસીનું કાલ રવિવાર પેપર એવાનું એમાં. અને એ પહેલાં આપણે એક પાર્ટ બી જૂનો બનાવ્યો હતો, એ લગભગ મોસ્ટ ઓફ હું એમ કહી દઉં ઘણા લોકો આવે એની પીડીએફ છે અને ઘણા પ્રિન્ટ કરાવેલી. જો આ પાર્ટ બી જો આ જૂનો છે, આખો જીસીઆરટી એનસીઆરટી પાઠ્યપુસ્તક આધારિત જ છે. હવે એ આખો કોન્સ્ટેબલ પાર્ટ બી છે. એમાં કંડક્ટરનું જ્યારે પેપર લેવાનું અને આપણને કંડક્ટરને કાંઈ લેવા દેવા નહીં, સમજો. આપણે કોન્સ્ટેબલના યોદ્ધા છીએ અને કોન્સ્ટેબલ લાઈનવાળા માણસ છીએ. એમાં 10 ક્વેશ્ચન આમાંથી હતા. આ 285 પેજ છે. હવા લઈને બેવો એટલે હાજે આખો કમ્પ્લીટ રિવિઝન થઈ જાય. 10 ક્વેશ્ચન હતા, બોલો. 10 ક્વેશ્ચન એટલે આપણને ખાલી આમાં માની લો એક દીધે માન 5 હોય, એક દીધે રિવિઝન કર્યું હોય, તમને ખાલી 2 માર્ક્સ મળ્યા હોય તો ક્યાં વસ્તુ કઈ. અને તમને ખબર છે કે આપણે આ પરીક્ષાઓમાં તમને માઇક્રો પછી પણ મહત્વના હોય. અને બીજી વાત એ છે કે આ એક જિલ્લાની મેં બનાવી હતી. આ 31 દિવસથી મેં મહેનત કરીને બનાવી. આ બુક 99 પેજ છે. લગભગ તમારે 3-4 કલાક થાય વ્યવસ્થિત પકડવાનું રિવિઝન કરવા. આખા જિલ્લા વ્યવસ્થિત આખા કવર કરી લીધા. મોસ્ટ ઓફ આઈએમપી હાઇલાઇટ ટોપિક હોય નહીં. કંડક્ટરની ઓલામાં લગભગ 2 ક્વેશ્ચન હતા જિલ્લા બાબતે. 2 ક્વેશ્ચન આમાંથી જ હતા. જેના આગળની પીડીએફ લીધી હોય એના પેપરને એકવાર ચેક કરી લેવાની જરૂર. તમે તારે સ્વીટ આમાંથી 2 ક્વેશ્ચન જિલ્લાની બુકમાં તમે તારે છે. અને આપણે પાર્ટ બી જૂનો રહ્યો ને એમાં 10 ક્વેશ્ચન છે. તમારે જેમ નો જોવો એ જોજો. અને નો મળે તો મને વોટ્સએપમાં મેસેજ કરજો. રેડી? બરાબર છે? આ દેખાય મારો વોટ્સએપ નંબર છે. તમે મને કહેજો કરુણભાઈ તમે ખોટું બોલો છો. સમજો, મેં મારી રીતે શું કહેવાય આયોજન પૂર્વક બોલું છું. અને બીજી આપણે એક આ બુક બનાવી છે જે મેથ્સની છે, મેથ્સ અને રિઝનિંગની છે. 250 પીવાયક્યુમાં અહીંયા સોલ્યુશન સાથે મેં નોટ કર્યા છે. અમારી 1 વર્ષની મહેનત છે. 4 બુકો થઈ છે. જે નવા લોકો છે એને ખરેખર થોડીક ઉપયોગમાં આવશે. તમને યોગ્ય લાગે તો વોટ્સએપ નંબર દેખાય એમાં મેસેજ કરજો. તમને ડેમો મળી જશે. અને 199 રૂપિયાની પ્રાઇસ રાખીએ તમને પીડીએફ મળશે. અને વ્યવસ્થિત બધું રહ્યું ને હાઇલાઇટ અંદર નોટ કરેલું છે કે તમારે બુક નહીં બનાવવી પડે. તમે કોઈ પણ સિલેબસ લીધો હશે એને જોડે તમારા રિવિઝનમાં ઉપયોગમાં આવશે. ક્યારેક તમારે ટાઈમ મળે રિવિઝન કરતું રહેવું અને બુક ખોટી તમારે બનાવી નહીં. મેં આટલી મહેનતથી 1 વર્ષથી મહેનતથી આ બુક મેં બનાવી છે. હવે તમે કદાચ 2 મહિનામાં આવી બુક તમે ન બનાવી શકો. તમે મારી કરતાં બુક સારી બનાવી શકો, પણ એના માટે ટાઈમ જોઈએ. સમજો, પણ ટાઈમ આપણે કેટલો બધો છે નહીં. તમારે જોતી હોય તો મને વોટ્સએપ મેસેજ કરજો. અને ખરેખર આ બહુ જ તમને ઉપયોગી નીવડશે. મેં તબિયતથી મહેનતથી મારી માટે મેં બનાવેલી છે અને હું તમને એ દઈ દઉં છું. એટલે બહુ સારી છે, વ્યવસ્થિત છે. જેને પણ ન લીધી હોય પીડીએફ લઈ લીજો અને વ્યવસ્થિત તમારા રિવિઝનમાં બહુ કામ લાગશે.
તમારે કદાચ એકાદા 2-5 માર્કની તૈયારી ઘટતી હોય, મેં આમાં અલગ અલગ સોર્સ યુઝ કર્યા છે. તમે એક સોર્સનો સિલેબસ યુઝ કરતા હશો, મેં અલગ અલગ સોર્સ યુઝ કર્યા છે. સમથિંગ આમાં 4-5 સોર્સ યુઝ થયેલા છે બધી વિડીયોમાં. એટલે તમને થોડુંક હેલ્પફુલ થઈ જશે. જય માતાજી, જય હિન્દ. સારું લાગે તો મેસેજ કરજો. ઓકે, જય માતાજી. બાકી તૈયારી વ્યવસ્થિત ચાલુ કરી દેજો, વ્યવસ્થિત તૈયારી ધ્યાન દેજો. ચોક્કસ તમને સફળતા મળશે. એમાં ભગવતીની મા મોગલને તમને પ્રાર્થના કરું. બરાબર છે.